નમસ્કાર. આજે આપણી સાથે છે નયાબેન જોશી. અમે આજે થોડી વાતો કરવાના છીએ. બેઝિકલી પોડકાસ્ટ એના માટે જ છે, વાતો કરવા માટે. મેમ, તમે જોઈ રહ્યા છો કે આજકાલ જે મૂવી કન્ટેન્ટ બની રહ્યું છે, સિરીઝ ને બધું, એનું લોકો પર કેમનો ઇફેક્ટ કરી રહ્યું છે. લાઈક બેઝિકલી સાયકોલોજી અને જે મૂવી ને બધું વિઝ્યુઅલ આર્ટ્સ ને બધું છે એ કેમનું અફેક્ટ કરે છે. હાય રિધિ, જેમ કે તમે વાત કરી ને કે એક સાયકોલોજી કેવી રીતે ઇમ્પેક્ટ કરી રહ્યું છે માઇન્ડ ઉપર, મૂવીઝ ને કોન્ટેન્ટ ને બધું બની રહ્યું છે, અને આપણે અલગ અલગ જનરેશનની રીતે પણ જોઈ શકીએ. જેમ કે બાળકોની વાત કરીએ તો બાળકો માટે કોકોમેલન છે, એ રીતની રાઇમ્સ જે ટોડલર્સ છે એ લોકો માટે. પછી બીજી એનાથી ઉપર જઈએ તો થોડી ફિક્શનલ મૂવીઝ ને બધું આવે છે, મેજિકલ મૂવીઝ ને આખું જે વર્લ્ડ છે એ આવે છે, હેરી પોટર, નાર્નિયા, માર્વેલ યુનિવર્સ, બરાબર. તો ટોડલર્સની જ્યારે કોકોમેલનની વાત કરીએ તો અત્યારે એટલું બધું કોન્ટેન્ટ એ રીતે પીરસાઈ રહ્યું છે કે બાળકો એ રાઇમ્સ જોયા વગર જમી નથી શકતા. એમને સતત એ રાઇમ્સ ચાલુ રહે છે. અને મોસ્ટલી ટોડલર્સમાં થાય એવું છે કે જે રાઇમ્સ ને હોય છે એમાં જ્યારે એ લોકો બોલતા નથી, ખાલી ને ખાલી મ્યુઝિક હોય છે, ત્યારે એની નેગેટિવ ઇમ્પેક્ટ એ પડે છે બાળકો ઉપર કે એ લોકો બોલવાનું મોડા શીખે છે, ચાલવાનું મોડા શીખે છે. કારણ કે જ્યારે એક બાળક કોઈક ફિઝિકલ વસ્તુઓ સાથે રમી રહ્યો છે, એની વસ્તુ દૂર છે, તો એની ક્યુરિયોસિટી થાય છે કે હું ચાલવાનો ટ્રાય કરું અને એ વસ્તુ ગ્રેબ કરવાનો ટ્રાય કરું. પણ જ્યારે એ કોઈક ડિજિટલ કોન્ટેન્ટની સામે બેઠેલું છે અને એની ક્યુરિયોસિટી ત્યાં બેઠા બેઠા જ સંતોષાઈ રહી છે, તો એને એવું મન નહીં થાય કે હું ચાલી અને કોઈ વસ્તુ ગ્રેબ કરું, બસ ખાલી હું ચાલી. તો એ ક્યુરિયોસિટી એની એક લિમિટેડ થઈ ગઈ છે બાળકોની. એક માઇનસ પોઈન્ટ એ છે. પ્લસ પોઈન્ટ એ પણ છે કે જ્યારે કોઈક કહેવાય ને કે જેમાં ડાયલોગ્સ છે એવું કોન્ટેન્ટ અગર બાળકો જોઈ રહ્યા છે તો જલ્દીથી ટ્રાયલિંગ્યુઅલ બાયલિંગ્યુઅલ બાળકો બની જાય છે. એમના માતા પિતાને ખબર પણ નથી પડતી, એ લોકો હિન્દી બોલવા લાગે છે, ઇંગ્લિશ બોલવા લાગે છે, અને એમની જે વોકાબ્યુલરી છે એ બહુ બાળપણથી વિશાળ બની જાય છે બાળકોની. મેં જોયા છે મારી સોસાયટીમાં આજુબાજુમાં બાળકો બહુ સારું હિન્દી બોલતા હોય છે. પછી જે કોન્ટેન્ટ જોવે, જેમ કે પેપા પીગ જોવે, તો પેપા પીગ બ્રિટિશ એક્સેન્ટમાં આવે છે, બ્રિટિશ કાર્ટૂન છે, રાઈટ. તો એ લોકો બ્રિટિશ એક્સેન્ટમાં ઇંગ્લિશ બોલતા હોય છે. એ લોકો ક્યારેય બ્રિટનમાં ગયા નથી અથવા તો બ્રિટિશ સ્કૂલમાં નથી ભણી રહ્યા, પણ એ વાતાવરણ મળી રહ્યું છે. તો ઇઝીલી પોતાની જાતને અલગ અલગ લેંગ્વેજમાં એક્સપ્રેસ કરી શકે છે. અલગ અલગ ઇમોશન્સ જલ્દી શીખી જતા હોય છે, જે પણ ટાઈપનું કોન્ટેન્ટ એ લોકો જોઈ રહ્યા હોય ત્યાં. એક ઇમોશનલ મેચ્યોરિટી પણ ડેવલપ થાય છે જ્યારે એક એવું કોન્ટેન્ટ હોય જેમાં કોઈને હેલ્પ કરી રહ્યા છે, અથવા તો મા બાપ સાથેનો કેવો સારો રિલેશન છે. હમણાં મધર ડે ગયો, એક મારી સોસાયટીની એક ટોડલર છે, એને એવું કોન્ટેન્ટ જોયું જેમાં બાળકો એની મમ્મી માટે કંઈક સ્પેશિયલ કરી રહ્યા હતા, કંઈ ગિફ્ટ લાવી રહ્યા હતા, કેક લાવી રહ્યા હતા, અને એને એવું થયું કે ઓકે મારે મારી મમ્મી માટે કરવું છે. તો એ કહેવાય ને જે સોસાયટલ બાઉન્ડ્રીઝ છે, અલગ સમાજ છે, પણ અલગ પ્રકારનું કોન્ટેન્ટ જોઈ રહ્યા છે બાળકો, તો એમને એવું થશે કે એ વધારે એક્સપ્રેસિવ બને છે. નાનપણથી એને ખબર છે કે કાર્ટૂન કેરેક્ટર મમ્મી પપ્પાને કહે છે પપ્પા આઈ લવ યુ, મમ્મા આઈ લવ યુ, બરાબર. તો નાનપણથી એ પોતાના મમ્મી પપ્પાને પણ એટલું સારી રીતે લવ એક્સપ્રેસ કરી શકે છે, ફિલિંગ્સ એક્સપ્રેસ કરી શકે છે. એ ખોટું લાગ્યું છે તો એ એક્સપ્રેસ કરી શકે છે. એટલે બે સાઈડ છે કોન્ટેન્ટની. તો એક આ બાળકો માટે થયું. આગળ આપણે વાત કરીએ, જનરેશન્સની વાત કરી તો ટીન એજ જે છે એ તમે કીધું કે ટોડલર્સને એક્સપ્રેસ કરી શકે છે, પણ ટીનેજર્સમાં આપણે જોઈએ તો બેઝિકલી અત્યારે શું ચાલ્યું છે, લોનલીનેસ. એટલે કોઈના સાથે હોઈએ ને આપણે તો બી એ લોકોને એવું જ લાગે કે અમે એકલા છીએ. તો મૂવીઝ ને સિરીઝ આ કેમનું અફેક્ટ કરે છે લોકોના માઇન્ડ? બહુ સારી વાત કરી. અને આ ખાલી ને ખાલી ઇન્ડિયામાં ટીનેજર્સની પરિસ્થિતિ એવી નથી, ઓવરઓલ પૂરા વર્લ્ડમાં છે. કેમ કે હવે અલગ અલગ લોકો અલગ અલગ કોન્ટેન્ટ કન્ઝ્યુમ કરી રહ્યા છે. ટીનેજર્સમાં એવું નથી. એક વર્ગ છે જે એનિમે જોઈ રહ્યો છે, એક વર્ગ છે જે હજી પણ કાર્ટૂન્સ જોઈ રહ્યું છે, એક વર્ગ છે જે એડલ્ટ મૂવીઝ ને એડલ્ટ સિરીઝ જોઈ રહ્યું છે, એક વર્ગ છે જે ટીન ડ્રામા જોઈ રહ્યું છે. અને
જ્યારે નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ કે જેટલા પણ આપણા પેલા ઓટીટી પ્લેટફોર્મ્સ છે એ એટલા અવેલેબલ થઈ ગયા, ઇઝીલી પાયરેટેડ કોન્ટેન્ટ મળી રહ્યા છે, એટલે કોન્ટેન્ટની કમી નથી, ફૂલ ડેટા છે, ત્યારે બધા જ લોકો એક પ્રકારનું કોન્ટેન્ટ નથી જોઈ રહ્યા. કેટલાક એવા છે જે પાકિસ્તાની ટર્કીશ ડ્રામા પણ જોઈ રહ્યા છે. તો દરેક લોકોને પેલું કહેવાય ને જેવું કોન્ટેન્ટ જોઈ રહ્યા છે એવી એ લોકો ઉપર અસર થઈ રહી છે. કેટલાક હજી એવા પણ બાળકો છે જે એમની મમ્મી સાથે કે દાદી સાથે બેસીને સોપ ઓપરા જોઈ રહ્યા છે, જે ટીવીમાં સિરિયલો આવે છે એ જોઈ રહ્યા છે. તો એ લોકો ઉપર પણ અલગ અસર થઈ રહી છે. પણ ખાસ કરીને જે હોલિવૂડ ટીન ડ્રામા ચાલી રહ્યા છે એમાં એવું બતાવવામાં આવે છે, હું કોન્ટેન્ટ ખૂબ જોઉં છું, બરાબર, ઓલમોસ્ટ દરેક પ્રકારનું કોન્ટેન્ટ જોઉં છું, બિંજ વોચ કરું છું. તો મને ખ્યાલ છે કે એક પેલું કહેવાય ને લોનલી સેડ બાળક અથવા તો યુવાન જેને એના પેરેન્ટ્સ નથી સમજી શકતા, જેને એના આજુબાજુમાં એટલા ફ્રેન્ડ્સ નથી, અને એની સ્ટ્રગલ બતાવવામાં આવે છે. જ્યારે આપણે સતત કોઈક પ્રકારનું કોન્ટેન્ટ જોઈએ તો એ પ્રકારના કોન્ટેન્ટ સાથે આપણી જાતને કોઈ ને કોઈ રીતે રિલેટ કરતા થઈ જાય છે. આપણી લાઈફમાં લોનલીનેસ નથી તો ક્રિએટ કરતા થઈ જઈએ છીએ. આપણને એવું થાય છે કે હું બધાથી અલગ છું અને મને કોઈ નહીં જ સમજી શકે, એવું માની લઈએ છીએ એ કેરેક્ટર સાથે. બેઝિકલી ઓવરથિંક એટલું કરી દઈએ કે પછી આપણે એમાં જતા જ રહીએ. ઓવરથિંકિંગ ચાલુ થઈ જાય છે અને એ વખતે પરિવેશ નથી જોવાતો, બરાબર. કોઈક પરિવેશ માને એટમોસ્ફિયર અથવા તો એ બેકગ્રાઉન્ડ, બરાબર, કે જેમ કે કોઈક વેસ્ટર્ન સેટનું મૂવી છે એમાં બાળકો અમુક ઉંમરે ઘરેથી બહાર જઈને અલગ રહેવા લાગે, એ બહુ નોર્મલ છે. અમુક રીતે ટ્રીપ પર જાય, બહુ જ નોર્મલ છે, બરાબર, એ નોર્મલ વસ્તુ છે. સ્લીપ ઓવર્સ માટે ભેગા થાય એ નોર્મલ વસ્તુ છે. પણ જ્યારે સેમ લાઈફસ્ટાઈલ કોઈક ઇન્ડિયામાં બેઠેલા બાળકને ટિયર 2 કે ટિયર 3 સિટીનું બાળક છે એને નથી મળતી, ત્યારે એને એવું થાય છે ઓકે મારી સાથે કેમ આવું થાય છે, અથવા તો એ પ્રકારની સ્કૂલ કોલેજીસ નથી, અને પેલાની સાથે જ્યારે રિલેટ કરવા જાય છે ત્યારે એક બહુ જ મોટો ગેપ આવે છે કે વ્યક્તિની જીવન અલગ છે અને રિલેટ અલગ કેરેક્ટરની સાથે કરી રહ્યો છે. ત્યારે શું કરવું, બરાબર. નોર્મલી લોકોને બતાવવામાં આવે છે ડ્રગ્સ, દારૂ, આલ્કોહોલ, બરાબર, અને ટોટલ રોંગ વેમાં જવું, રોંગ વેમાં પોતાના ઇમોશન સાથે કોપ કરવું કે હું એકલો છું, હું સેડ છું, તો મેં સિગરેટ લઈ લીધી, વેપ લઈ લીધી. એટલે જ આજકાલ સ્કૂલોમાં ચેકિંગ કેમ કરવામાં આવે છે, બધા બાળકો સાથે વેપ છે, બરાબર, કે એ એક નોર્મલ લાઈફસ્ટાઈલ બતાવી છે કે આ રીતે કરવું ખૂબ નોર્મલ છે. તો એક એ પણ છે. બીજું પોઝિટિવ સાઈડ પણ છે, રાઈટ. પોઝિટિવ સાઈડ એ છે કે જ્યારે કોઈક એવી સારી સ્ટ્રગલ જોવે છે કોઈક કેરેક્ટરની, અને કોઈક એમાંથી સારી ઇન્સ્પિરેશન પણ લે છે. અમુક જે સોસાયટલ નોર્મ્સ છે, જે ટેબુઝ છે કે જે ખોટા છે, બરાબર, કેટલાક પૂર્વાગ્રહો છે કે કેટલીક રીતે પોતાની જાતને બાંધી રાખે છે લોકો, એમાંથી લોકો બહાર આવે છે. એક અલગ વિશ્વ જ્યારે જોવે છે કે એક અલગ અચીવર કોઈ ગર્લ જોવે છે, કોઈક એવો શો છે જે ફિમેલ લેડ શો છે, એમાં એ ફિમેલને સ્ટ્રગલ જોવે છે, એની સક્સેસ જોવે છે, એની રિલેશનશિપ જોવે છે, અને એમાંથી પોઝિટિવલી ઇન્સ્પાયર થાય છે. આપણે એક્ઝામ્પલ લઈએ ચિરૈયાનું, રાઈટ. તો કોઈ પણ એ રીતના શોઝ છે એમાંથી ઇન્સ્પાયર થાય છે. અમુક હું એક થાઈ શો જોઈ રહી હતી, એક થાઈ સિરીઝ હતી, થાઈ બિલિયનરની સિરીઝ હતી. એ છોકરાને નૂડલ્સ ખાવાના પૈસા નહોતા એની પાસે. નૂડલ્સ ત્યારે ખાઈ શકે જ્યારે ક્રિસમસ કે કોઈ તહેવાર આવે, ત્યારે ચિકન એને ત્યારે મળે, એના સિવાય એ લોકો શિકાર કરીને, બર્ડ્સનો શિકાર કરીને ખાઈ રહ્યા હતા. એટલી ખરાબ કન્ડિશનમાંથી એ બિલિયનર બને છે, એવી સિરીઝ હતી. એ મેં રાત્રે બિંજ વોચ કરી હતી, આખી રાત જાગીને મેં સિરીઝ બતાવી હતી, અને મને થયું કે વાવ, લોકો કેટલા સંઘર્ષ પછી કેટલી બધી ઊંચાઈ પર પહોંચી શકતા હોય છે. તો આ રીતનું કોન્ટેન્ટ આપણને ઇન્સ્પાયર કરે છે. અને જ્યારે લિમિટેડ રિસોર્સિસ નથી, અનલિમિટેડ રિસોર્સિસ છે, આપણને ખ્યાલ આવે છે ઓકે ટર્કીશ લોકોની લાઈફસ્ટાઈલ કેવી છે, પાકિસ્તાની લોકોનું માનસ કેવું છે, કે એમના સિરિયલમાં જે પ્રેમ છે એને કેવી રીતે બતાવ્યો છે. તમે જુઓ, પાકિસ્તાની સિરિયલમાં જે લવ છે એ અલગ છે, ઇન્ડિયન સિનેમામાં કંઈક અલગ બતાવ્યું છે, બરાબર. એવો ત્યાં ડ્રામા નથી,
એક સટલ, તમે શબ્દોની ચોઈસ ત્યાં જુઓ પાકિસ્તાની ડ્રામાની અંદર, એ તમને મ્યુઝિક જુઓ, શબ્દોની ચોઈસ જુઓ, પહેરવેશ જુઓ, એક પ્રકારની લોકોની સાથે વાતચીત જુઓ, પછી કોઈ ફ્રેન્ચ સિનેમા જુએ તો એની અંદર અલગ છે, અમેરિકનમાં અલગ છે, બરાબર, પછી જે અરેબિક મૂવીઝ છે એની અંદર અલગ છે. તો એનાથી આપણને એ લોકોના બેકગ્રાઉન્ડ વિશે, લોકોની લાઈફસ્ટાઈલ વિશે અને લોકોના જીવન વિશે પણ જાણકારી મળે છે. પોઝિટિવલી તમે એ રીતે લઈ શકો કે ઓકે, હું આ લોકોની લાઈફસ્ટાઈલને જાણી શકું છું કે આખું વિશ્વ કેવી રીતે અલગ છે છતાં એ ઇમોશનલી એ છે, બરાબર. એ ઇમોશનલી એ જે બાળક છે જે લોનલી સેડ ફીલ કરી રહ્યું છે, ભલે એના કારણો અલગ છે, અહીંનું બાળક કોઈક અલગ કારણથી એવું ફીલ કરી રહ્યું છે, એટલા માટે તો રિલેટ કરી શકે છે, રાઈટ. આગળનો ક્વેશ્ચન પૂછું કે આજકાલ તમે જુઓ છો કે મૂવીઝ ને ઇન્સ્ટાગ્રામ ને એના બધા લીધે રિલેશનશિપ્સને બહુ અફેક્ટ કરે છે. એટલે ફ્રેન્ડ્સ જે આપણું પાર્ટનર હોય અને ઘરવાળા, સો બેઝિકલી એ કેમનું અફેક્ટ કરે છે? બહુ સરસ તમે ક્વેશ્ચન કર્યો છે. અલગ અલગ પહેલાં એક એકને કહીશ. જેમ કે ફ્રેન્ડ્સ છે, અત્યાર સુધી એવું હતું કે ફ્રેન્ડ્સને મળવા માટે જગ્યાની જરૂર નહોતી. તમે સમજો કે કોઈ એકબીજાના ઘરે જઈને મળી લેતા, કોઈ એમને પહોંચી જતા, એ રીતનો બોન્ડ હતો, સમય હતો. અત્યારે જ્યારે પણ તમે સતત પોતાની જાતને ક્યાંક શો કરો છો, ત્યારે એક એસ્થેટિક સેન્સ લોકોમાં ડેવલપ થઈ ગયો છે કે સર્ટેન લેવલનું એસ્થેટિક્સ જોઈએ છે લોકોને, કારણ કે એને એ વસ્તુને શેર કરવી છે, લોકોને બતાવવી છે. તો પહેલાં પેલું કહે ને મેસી કલ્ચર હતું કે ક્યાંય પણ પહેરીને લોકો પહોંચી જાય, અથવા ફ્રેન્ડ્સ મળે ત્યારે એ ન વિચારે કે ઓકે મારે તૈયાર થઈને લોકોને મળવા જવાનું છે, મારા ફ્રેન્ડ્સને જે કપડાં નોર્મલી પહેરે છે હું પહોંચીને એના ઘરે જઈ અને મળીશ, જે ઘરમાં હશે એ ખાઈશ, એની મમ્મી જે નાસ્તો આપે અથવા તો ચા પીશ કે કોફી પીશ ને છૂટા પડી જઈશું, અથવા તો ચલો ક્યાંક લોંગ ડ્રાઈવ પર જઈશું, ફરવા જઈશું, કોઈ ગાર્ડનમાં મળી લઈશું. અત્યારે કેફે કલ્ચર જે ડેવલપ થયું છે ઇન્સ્ટા અને સોશિયલ મીડિયા આવવાથી, તો 500, 1000 કે 1500 રૂપિયા તમે ઇન્વેસ્ટ કર્યા સિવાય ફ્રેન્ડ્સને નહીં મળી શકો. એટલે લોકોને મળવું એટલા માટે ઓછું થઈ ગયું છે કે તમારે એ વિચારવું પડશે કે ઓકે આ વ્યક્તિ એટલો વર્ધી છે કે જેનામાં હું 500 રૂપિયા વાપરું તો જ તમે ફ્રેન્ડ્સને મળશો. તો આ જે નેગેટિવ પાસું છે કોન્ટેન્ટ જોવાથી. બીજું એક હું વાંચી રહી હતી કે લોકોને ખ્યાલ પણ નથી આવતો અને ડિવોર્સ સુધી કપલ પહોંચી જાય છે. બહુ જ ક્લોઝ કપલ હોય, બહુ જ પ્રેમ હોય, પતિ પત્ની હોય કે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ હોય કે કોઈ પણ જાતના રિલેશન હોય, અને એ લોકોમાં એક ડિસ્ટન્સ ક્રિએટ થતું હોય છે. એટલા માટે સોશિયલ મીડિયાથી જે કોન્ટેન્ટ એ લોકો કન્ઝ્યુમ કરી રહ્યા છે, જે અલ્ગોરિધમ સેટ કરવામાં આવી છે, અને માઇક્રો ચીટિંગના કિસ્સા વધી ગયા છે. માઇક્રો ચીટિંગ એટલે જેમ કે આપણે એક કપલ છીએ અને તમારો અને મારો ફોન પાસવર્ડ પ્રોટેક્ટેડ છે. હું તમને મારો પાસવર્ડ નથી કહેતી, તમે મને તમારો પાસવર્ડ નથી કહેતા. આપણે એમ માનીએ છીએ કે આ પ્રાઇવસી છે, પ્રાઇવસીની રિસ્પેક્ટ કરવાની હોય. પણ જ્યારે હું એ વિચારીને કોઈકની ચેટ ડિલીટ કરી દઉં છું કે તમે આને વાંચશો તો તમને નહીં ગમે, એ મને ખબર છે, છતાં હું એ ચેટ કરું છું અને ડિલીટ કરું છું, એનો મતલબ એ માઇક્રો ચીટિંગ છે, બરાબર. હું ક્યાંક બીજે ઇમોશનલી ઇન્વેસ્ટ થઈ જાઉં છું. એક જે શેર મારે લાઈફ તમારી સાથે કરવાની હોય એ હું બીજાની સાથે કરું છું, એ માઇક્રો ચીટિંગ છે. ચલો, એક માઇક્રો ચીટિંગ થયું. બીજું શું થયું? એક સર્ટેન લેવલની એક્સપેક્ટેશન ડેવલપ થઈ છે કે આ બેઝિક ટ્રીટમેન્ટ છે, બેર મિનિમમ છે, આ પ્રિન્સેસ કે પ્રિન્સ ટ્રીટમેન્ટ છે, બરાબર. જ્યારે કોઈ ટિયર 2નું બાળક છે કે ટિયર 3નો કોઈ વ્યક્તિ છે, હસબન્ડ વાઈફ છે, એ ઇન્ટરનેશનલ ટ્રીપ્સ પર નહીં જઈ શકે. એ લોકો માટે એક લક્ઝરી છે. ઇવન એરક્રાફ્ટ સુધી પહોંચવું એ લક્ઝરી છે. ત્યારે કોઈકનું કોન્ટેન્ટ જોઈને એવું વિચારે કે કોઈક વ્યક્તિ એની ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ માટે શું કરી રહ્યું છે અને મારું પાર્ટનર મારા માટે આવું નથી કરી રહ્યું, બરાબર, કે મને સરપ્રાઈઝ નથી આપી રહ્યું, કે આ વસ્તુ નથી કરી રહ્યું. અથવા તો હવે ઇન્ફ્લુએન્સરની તો વાત છોડો, આજુબાજુના લોકોમાંથી પણ એક્સપેક્ટેશન વધી છે કે સર્ટેન લોકો અહીંયા વેકેશન માટે ગયા, તમારા જ ઓળખીતા છે એ ગયા અને એમને ફોટોઝ પોસ્ટ કર્યા,
તેમ થયું કે હું કેમ રહી જાઉં. હું પણ એક સેમ ઇકોનોમિક સ્ટ્રક્ચરમાંથી આવું છું જ્યાંથી એ લોકો આવે છે. બધું જ સેમ છે, છતાં હું કેમ એ નથી મેળવી શકતી જે પેલા લોકો મેળવી રહ્યા છે. તો આ જે કોન્ટેન્ટથી લોકોમાં ડિસ્ટન્સ વધી ગયું છે. એ પ્રકારના કોટ્સ વાંચવા, બરાબર. અને તમે એક વખત એક કોટ્સ વાંચી લો કે કોઈક મને મેસેજ નથી કરી રહ્યું અથવા તો કોઈક મને કોલ નથી કરી રહ્યું, અને જો 12 કલાકમાં કોઈનો મેસેજ ને કોટ્સ ન પેલો કોલ ન આવે એનો મતલબ એ આપણને લવ નથી કરતું, આપણા માટે આવું ક્રેઝી ન કરે નથી કરતું. એક વખત તમે એવી રીલ જોઈ લીધી, તમારી એલ્ગોરિધમ ત્યાં સેટ થઈ ગઈ, તમને સતત એવું કોન્ટેન્ટ બતાવે કરે. જેટલું વધારે એવું કોન્ટેન્ટ જોશો એટલું વધારે તમારા મગજમાં એ ફીટ થતું જશે કે આ જે કહી રહ્યું છે ને એ સાચું છે. સો એ કોન્ટેન્ટના લીધે અગર તમારું કંઈ આમ સારું ચાલતું હશે તો બી તમે નહીં ચલાવો. તમે સતત તમારું મગજ કમ્પેરિઝન કરશે, એક્સપેક્ટેશન રાખશે, અને સતત તમે એક નેગેટિવ વાઇબ ત્યાં સેન્ડ કરશો સામેવાળાને. તમે ફરિયાદ કરશો, અને જ્યારે વ્યક્તિ ફરિયાદ કરે છે ને તો સામેવાળાને એવું થાય છે ઓકે એકચ્યુઅલી આ ફરિયાદ ઓલરેડી કરી રહ્યું છે, આને મારા માટે રિસ્પેક્ટ નથી, તો હું શું કામ કશું કરું, બરાબર. તો જે નેચરલી થવું જોઈએ એ નથી થતું. તો એક અને એવું નથી, 20, 15, 25 વર્ષના રિલેશનમાં પણ એ જોવા મળે છે. કારણ કે હવે મોબાઈલથી એક ખુફિયા પ્રાઇવેટ લાઈફ જીવવી બહુ જ ઇઝી થઈ ગઈ છે. ટિન્ડર ઉપર મેરિડ લોકોના અકાઉન્ટ હોવા નોર્મલ વાત છે, બરાબર. મેરિડ લોકોના ટિન્ડર ઉપર અકાઉન્ટ હશે, ફેક નામથી ફેક ફોટોથી પ્રોફાઇલ ચલાવતા હશે. એક મૂવીમાં છે કે હસબન્ડ વાઈફ જ મળી જાય છે. બંનેના લાઈફ ઇન અ મેટ્રોનો જે સેકન્ડ પાર્ટ છે એની અંદર એવું છે. મેં જોયું છે, કોમેડી બહુ સારું મૂવી છે. એની અંદર એવું છે કે હસબન્ડ વાઈફ બંનેને એવું લાગે છે કે ટિન્ડર ઉપર એ લોકો કોઈ બીજાની સાથે વાત કરી રહ્યા છે, અને પછી કોફી કેફેમાં બંને પહોંચી જાય છે, બરાબર. તો જે રિયલમાં એ લોકો એટલા અટ્રેક્ટિવ નથી લાગી રહ્યા જેટલા એ લોકો મેસેજમાં એકબીજાને લાગી રહ્યા છે. સમજ્યા તમે? એટલે આવું બહુ જ ચાન્સીસ વધી જાય છે જ્યારે આ રીતના કોન્ટેન્ટથી આપણે એક્સપોઝ થતા હોઈએ, અથવા તો આ રીતે લાઈફ ઇઝી છે. પહેલાં કોઈકને મળવું, એનો ફોન નંબર લેવો, એને પછી મળવા જવું, એ બધું જેટલું ડિફિકલ્ટ હતું હવે નથી. તો એ ચાન્સીસ ચીટિંગના અને એ વધી ગયા છે. તો તમે સજેશન શું આપશો કે દૂર કેમનું રહેવું આનાથી? દૂર નહીં રહી શકાય, બરાબર. બહુ ઓછી વ્યક્તિઓ એવી હશે કે જે સોશિયલ મીડિયા યુઝ નથી કરતી, તો દૂર નહીં રહી શકાય, પણ સ્વીકાર કરવો કે આ વસ્તુ કેમ મને જોવા મળી રહી છે, એની સાથે ફાઇટ કરવું એ વધારે સારું રહેશે. એનો સ્વીકાર જ કરી લેવો કે ઓકે આ રીતનું એક્ઝિસ્ટ કરે છે, એમાંથી મારે શું લેવાનું છે, અથવા તો હું મારા લાઈફમાં આની કેટલી હદ સુધી ઇમ્પેક્ટ આવવા દઉં. રોજ એક નવું સુપરફૂડ આવી રહ્યું છે. તમે વિચાર કરો કે આજે મોરિંગા આવ્યું, કાલે હેમ્પ સીડ્સ આવ્યા, પછી બ્લૂબેરી આવી. રોજ લોકો ડાયટ ચેન્જ કરી રહ્યા છે પોતાનું, કે એક ટાઈમ જમો, કોઈ કે 3 ટાઈમ જમો, કોઈ કે 5 ટાઈમ ખાલી ફેટ લો, કોઈ કે ખાલી પ્રોટીન લો. અને જે રીતે એ કોન્ટેન્ટમાંથી મારે કેટલું લેવું સમજી નથી શકતા જી. એ જ્યારે લોકોને વિવેક આવી જશે, વિઝડમ આવી જશે, પછી કોઈ કોન્ટેન્ટ તમને એટલી હદે ઇમ્પેક્ટ નહીં કરે, બિલકુલ નહીં કરે, પોસિબલ જ નથી. ઓકે, રાઈટ. સો ખાસી ઇન્ફોર્મેશન આપી. આમ આપણો જે ટોક હતો એ આમ મજા આવે એવો હતો. આમ જનરેશનને ખબર પડી કે કયા વેમાં એ લોકો જઈ રહ્યા છે અને શું કરી રહ્યા છે. Oh, 20 મિનિટ થઈ.